દિયોદર ખાતે નવનિર્મિત રેલવે બ્રિજનો આજે ટેસ્ટિંગ રિપોર્ટ લેવાયો હતો। નવા બ્રિજના બિન અધિકૃત લોકાર્પણ બાદ આ કાર્યવાહી હાથ ધરાતા અનેક તર્ક વિતર્ક પણ થઈ રહ્યા છે। દિયોદર ખાતે ખીમાણા ભાબર મુખ્ય હાઈવે પર રેલવે બ્રિજ નિર્માણ પામ્યો છે। આ રેલવે બ્રિજને લોકાર્પણ વગર છેલ્લા એકાદ મહિનાથી ખુલ્લો મૂકી દેવાયો છે। ત્યારે આજે વહેલી સવારે બ્રિજના ટેસ્ટિંગ માટે અધિકારીઓની ટીમ આવી પહોંચી હતી અને દિયોદર રેલવે બ્રિજ પર અલગ અલગ સ્થળેથી સેમ્પલ લેવાયા હતા। રેલવે બ્રિજના ટેસ્ટિંગ દરમિયાન ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। જો કે એક મહિના પૂર્વે લોકાર્પણ કર્યા વગર જનતા માટે બ્રિજ ખુલ્લો મૂકી દેવાયા બાદ હવે એકાએક બ્રિજનું ટેસ્ટિંગ કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે। ટેસ્ટિંગ રિપોર્ટના 2 દિવસ પૂર્વે તાબડતોબ કામગીરી શરૂ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। આજે વહેલી સવારથી રેલવે બ્રિજના સેમ્પલો લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। જો કે 2 દિવસ પૂર્વે રેલવે બ્રિજની બાકી રહેલી કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરાઈ હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું છે। દિયોદર પંથકની જનતા માટે બનેલા રેલવે બ્રિજની કામગીરી છેલ્લા 4 વર્ષથી ગોકળગાયની ગતિએ ચાલી રહી હતી। જો કે દિવાળી પર્વ પર બ્રિજની કામગીરી પૂર્ણતાના આરે આવી જતા લોકાર્પણ કર્યા વગર આ બ્રિજને ખુલ્લો મૂકવાની પરવાનગી કોણે અને કેમ આપી તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। દિયોદર ખાતે નિર્માણ પામેલ રેલવે બ્રિજ પર થોડા સમય પૂર્વે તિરાડો પડી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો અને તે મુદ્દો પણ ચર્ચાસ્પદ પણ બન્યો હતો, પરંતુ સમય જતાં તે મુદ્દાને ડાયવર્ટ કરી દેવાયો હોવાની ચર્ચાઓ પણ લોકોમાં વહેતી થઈ છે।